નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એવા મહાન વ્યક્તિની જેમને સાબિત કર્યું કે સપના મોટા હોવા જોઈએ, પરિસ્થિતિ નહીં. એક નાનકડા ગામમાંથી ઉઠેલો એક સામાન્ય છોકરો કેવી રીતે ભારતનો મિસાઇલ મેન અને પછી દેશનો રાષ્ટ્રપતિ બન્યો. આ છે ડૉક્ટર APJ અબ્દુલ કલામની પ્રેરણાદાયક કહાની. ડૉક્ટર કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ ખાતે થયો હતો. તેમનો પરિવાર આર્થિક નબળો હતો. નાની વયે જ તેમને પરિવારને મદદ કરવા અખબાર વેચવાનું કામ શરૂ કર્યું. પણ તેમની આંખોમાં એક જ સપનું હતું: શિક્ષણ દ્વારા જીવન બદલવું. તેઓએ ક્યારેય ગરીબીની ફરિયાદ કરી નહીં. તેઓ કહેતા, સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા નથી દેતું. તેઓએ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો અને પછી ભારતની અવકાશ અને રક્ષા સંસ્થાઓમાં જોડાયા. ઇસરો અને DRDOમાં તેમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના નેતૃત્વમાં ભારતે સફળ મિસાઇલ પ્રોજેક્ટ્સ બનાવ્યા. એટલા માટે જ તેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યા. 2002માં તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા. તેમણે સાબિત કર્યું કે એક સામાન્ય પરિવારનો દીકરો પણ દેશના સૌથી મોટા પદ સુધી પહોંચી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેઓ સાદગીભર્યું જીવન જીવતા રહ્યા. તેમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પ્રેરિત કરવાનો હતો. તેમની જીવનકથા આપણને શીખવે છે, ગરીબી તમારી મંજિલ નક્કી નથી કરતી, મહેનત અને શિસ્ત જીવન બદલી શકે છે.